15મી જૂન 2026 સોમવાર. રાજા આબોદને ખોટે રસ્તે નાબોથની વાડી મેળવી આપનાર તો એની પત્ની હતી. હું ખોટે રસ્તે ન વળું, પણ બીજું કોઈ, વિશેષ મારા પરિવારની કોઈ વ્યક્તિ મને ખોટે રસ્તે મિલકત મેળવી ન આપે એનું પણ મારે ધ્યાન રાખવાનું છે. આજે પણ કેટલાક માલેતુજાર ઉદ્યોગપતિઓ અને એમની તરફેણ કરી પોતાની રોટલી શેકી લેતા રાજકારણીઓ ગરીબ અને ગરીબોની પડખે રહેનારાઓનો ભોગ લેતા રહે છે. સ્વર્ગસ્થ ફાધર સ્ટેની સ્વામી એમનું તાજેતરનું ઉદાહરણ છે. આ પરિસ્થિતિમાં નિર્દોષ ગરીબને પક્ષે અવાજ ઉઠાવવાની મારી તૈયારી કેટલી? જીવનની પરિપૂર્ણતા સ્વાર્થ સાધવા માટે નથી, પણ ઉદાર દિલથી ગણતરી કર્યા વગર. પોતાની જાતને બીજાના ભલા માટે નીચવી નાખવામાં છે. માનવીની દ્રષ્ટિએ સ્વાર્થ ત્યાગ મુશ્કેલ છે, પણ અશક્યને શક્ય બનાવનાર પ્રભુ છે. માટે હું પ્રાર્થના કરું કે હે પ્રભુ, હું તને અનુસરી સૌ પર પ્રેમ ઢોળી તારો સાચો શિષ્ય, તારી સાચી શિષ્ય બની રહું એવી કૃપા આપો.